તો અમારા વેદાંત માટે અમે નાનું ગલું લઈ આવ્યા છે. કેવું મસ્ત છે, ક્યુટ ક્યુટ. જો વેદાંત કેમ ગમે તને? અત્યારે તું ના હે ગમે? આ કલા છે. હે દીકો કરતો હોય ને દીકો. દીકો કેમ કરે એમ? ઓહો ઓહો દીકો કરે જો જો દીકો. મને દઈશ? તને ને દે અહીંયા માસી. મમ્મીને દે. મમ્મીને દઈશ? મમ્મી દીકો કરે. એક દીકો કરે. યાર ખોટો. અમાર કૂતરો અમારો કૂતરો. ઓલે દેખાયું એ દેખાલો. મને દેખાલો ને? ઓય અંકલ જો આમ કરે. ઓહો ઓહો આ તો ઓહો ઓહો જો થાય હા કેવું આઈ લવ યુ છે જો. જો થાય આ કેમ થાય હા આ કેમ થાય આ શું લિયા ના કરે કા દિયા ના કરે ઈ. તો થાય હા હેલો ગાઈસ ये देखो वेदांत का पप्पी नहीं. હા हेलो गाइस જોઈ આવડી ગયું માસી વાળી યુટ્યુબર બનશે પપ્પી તો. હેલો ગાઈસ કે આ મારું પપ્પી છે કે બોલ તો. આ શું છે આ પપ્પી છે આપણું. આપણે પપોક પક્કા આ તો કર પુશ પુશ પૂછી ધીરું ધીરું પકડ આ પુશ હવે ખોરામ બેસાડ દે. બેસાડી દો. હા બસ આ કુચે હા તો કુતલી નીચે બેસાડ દે. કુતલી હેલો ગાઈસ છે ખોલા મારે અહીંયા ખંડે બેસાડી. હાય ઓહો 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 જો. ઓહો વાવ આ પગ આ તો બધું જોઈશ. આ કપોક આજે બધું ફોટો પાડીશ દે થપ દે આ બધા જોઈ શકો છો. વેદાંત તમારો નાનું ગલું અમે લઈ આવ્યા છે, એને રમાડે છે. જો કેવી એને ગમે છે. જોજે હો. નીચે રાખી દે નાની છે ના ખાય તો ગુડ પોક પગ થઈ જાય દે જો. તો યો ગમે છે તને? જા બોછી હા તને ગમે છે? આ શું છે હા એના હાથ છે ઝીણા આ ઝીણા જો. કોણ બને ના એક પાઇપ હા તો જે નીચે રાજ ભૈયા હાય વાહ 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 રે વાહ. જા અમાર ગયું ઉમર અમારું ગલું ઉમર શકો તેરું આ તો ઓલો મોટો બ્લોગ કરશે. જો વાવ નાઇસ વેરી ગુડ. જોઈ શકો છો ગાઈસ. આનો સાયા જાય હાય ને હાય તો છે. આ ઉમર જાય ઉમા લઈ એને તાત પડે હે બને બન તાત પડે હાલો હાલો ઉમા લઈ જાય ઓલા ઘરમાં તારા ઘર. આ જો ને અંદર પૂછું માસી પંખો બંધ કરી દો. યા યા કયો બેસે લાઈટ કર લાઈટ કર લાઈટ ભલે દે. આ બેસી જા તેલો તેલ બોલ કો ઓવર ઉપર નહીં તેલો ઈ માં નાખી ને. ઈ નહીં ઈ ગજી ના રે. ले मोबाइल से कया ये देखो गाइस के ये देखो गाइस एम के तुम गाइस ये देखो गाइस हमारा वेदांत का पप्पी कुतलो हाइट. ये देखो गाइस શું કરસ વેદુ? હે વેદુ કુતલી હેલો ગાઈસ કુતલો. જો જે બેસે જા આતા હમ જોઈ માં દીકરો ઘર કા ગુનું એનું ઘર હમણાં બનાવી દઈશ એનું ઘર. ખૂબ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આપણે ઘણા દિવસ ફર્યા તો આજે હવે વાડીએ જાય છે, જોઈ આવી શું છે, અને ગાય માતા માટે ખડ પણ લેવા જાય. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો મળીએ. હેલો ગાઈસ, તો વાડીએ એકદમ ઠંડો પવન છે, તોય અમે જાય છીએ. બહુ પવન છે. તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે ઘણા દિવસ ફર્યા, 2-3 દિવસ ફર્યા. હજી આજનો પાર્ટ 2 આજે અપલોડ કરીશું ને. આ વાડીનો વિડીયો ઓલે દિવસે આવશે. જોઈએ હજી દીદીને જીજુને રોકાણા ત્યાં સુધી ફરવાનું, પછી આપણું કન્ટિન્યુ કામ છે એ કરશી ને. આજે અમે જઈ રહ્યા છીએ વાડીએ, હું ને મારા કાકા. જોઈ શકો તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાઈ લેજો. ચાલો તમને બતાવીએ અમારી વાડી કેવી છે, શું વાવ્યું છે ત્યાં. ચાલો.
ચાલો તો બ્લોગમાં જોડાયેલા આજે રહેજો. धीरे धीरे से मेरी जिंदगी में आना पे बस तेरे सिवा कोई ना. હેલો ગાઈસ, હેલો માય યુટ્યુબ ફેમિલી. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે લોકો મજામાં જ હશો. ને અહીંયા પવનનો એકદમ અવાજ આવી રહ્યો છે, તમે લોકો જોઈ શકો છો અમારા બ્લોગમાં કે કેટલો પવન છે, ઠંડી પણ છે. તો પણ અમે આજ વાડીએ જાય છે કેમ કે થોડું કામ છે, કપાસનું જોવાનું છે અને ગાય માટે થોડુંક લેવાનું છે ખાવાનું. તો ચાલો તમે પણ આવો અમારી સાથે અમારા બ્લોગમાં. તો ગાઈસ, તો આપણે લોકો વાડીએ પહોંચી આવ્યા છે ને અમારી વાડીનો કપાસ એકદમ ઝીંઝવા બનવા કાંઈ નથી. તમે જોઈ શકશો, તમને બતાવું. ચાલો બેક કેમેરો કરીને જોઈ શકો છો ગાઈસ, અમારી વાડી છે. અમે નીચે હાલી રહી છે, ઉપર જશે પછી કપાસ એકદમ ફાટીને ફટ થઈ ગયું છે. જો રૂ થઈ ગયું છે બધા કપાસ, જોઈ શકશો તમે. વ્હાઈટ રૂ થઈ ગયું છે, જોઈ શકશો. કેમ કે તડકો છે એટલે કાંઈ સૂટ બહુ નહીં થાય. જોઈ શકો છો ગાઈસ, મસ્ત મજાનો કપાસ છે અમારો. જોઈ સારો છે. હવે 2-3 દિવસ હશે પછી ઉતારવાનો હશે તો ઉતારશે. ત્યાં સુધીમાં થઈ જાય કપાસની, પછી જોઈ શું વાવવાનું હશે એ હવે આપણા ઉપર છે. જોઈ શકો છો ગાઈસ, આ અમારો કપાસ છે. જોઈ લેજો ગાઈસ. ચાલો હું વાડામાં જવાનું આવું. શકો છો ગાઈસ, આ રૂ છે, ઘણું બધું રૂ આવી ગયું છે. હવે તો બસ આપણી વાડીએ વીણવા નથી આવી કપાસ, તો પણ વીણીએ આપણે. મને ગમે વીણવું કપાસ. જોઈ શકો ગાઈસ, ઘણું બધું રૂ આમાં ખરી ગયું છે. અમારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો, અહીંયા કોટન આટલું બધું આવી ગયું છે અને અમારે વીણવાનું છે. એટલે અમારે મતલબ અમારા જે ભાગ્યા છે ને એ વીણશે. મને તો વીણવો કપાસ બહુ ગમે પણ અમે લોકો વીણતા નથી. અમારી ઘરની ખેતી છે તો પણ નથી વીણતા. ગાઈસ જોઈ શકો છો, મેં આટલી વારમાં આટલું વીણી લીધું તો કેટલી મજા આવે. ચાલો હવે આપણે બીજી વાડીએ જશે. અહીંયા મૂકી દઉં કેમ કે આપણે હજી વીણવાની વાર છે. તો ચાલો તમે પણ હાલો, તમે પણ અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. અમે હવે ગાય માટે થોડું ઘણું ઘાસ લઈ લઈ પછી મળીએ. અને સુરત દાદા એકદમ ચહેરાની સામે જ આવે છે અને થોડીક તબિયત પણ ઠીક નથી અને થોડું હાથમાં જે આપણે દાજી મતલબ ગરમ પાણી પડ્યું હતું મોર્નિંગમાં, એ થોડુંક બેટર છે. લાલ કાળામાંથી હવે લાલ થઈ ગયું છે. તો બસ એવું છે આપણું કામ. અને આજે 2 દિવસ ફર્યા તો થોડીક તબિયત પણ ઠીક નથી. કેટલી નીંદર કરી તો તબિયત વાલોર આવી ગઈ છે ગાઈસ. અહીંયા શાક બકાલું છે. વાલોર મતલબ જે લોકોને ખબર હોય એમને જોઈ શકો છો કેટલી બધી આવી ગઈ છે વાલોર શાક બકાલું. ગાઈસ જોઈ શકો છો, અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે, ઠંડુ. જોઈ લો, આ આપણી બધાનો કપાસ છે. એ જ લોકેશન છે, જોઈ શકો છો જે આપણું છે. અને અમે આવી ગયા છે અહીંયાથી અમારે ઘાસ લેવાનું છે. જોઈ શકો છો ગાઈસ. પુરાનો વડ છે આ કેટલો, તમે લોકો જોઈ શકશો. મસ્ત મજાના ઝાડવા છે, મસ્ત મજા. પવન પણ વધારે છે આજે કેમ કે હવે શિયાળામાં પવનની તકલીફ રહેવાની, એ તો રહેશે જ. તો ચાલો હવે અમે ખડ કાઢી લઈને આવી ગયા છે વાડી. ગાય માટે ઘાસ લેશે. હેલો ગાઈસ, મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે, જોઈ શકો છો. અને અમે લોકો વાડી આવી ગયા છે.
દ્વારિકાવાળો તારી હેલો ગાઈસ, મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે ને અમે આવી ગયા છે વાડી. જોઈ શકો છો ગાઈસ, એકદમનું વાતાવરણ સરસ છે અહીંયાનું વાડીનું, તો તમે લોકો જોઈ શકશો. મસ્ત મજાનું જોઈ લો ગાઈસ, કેટલું સુંદર વાતાવરણ, નજારો એકદમ દેશી નજારો જોઈ શકો છો ગાઈસ. સનસેટ થઈ રહ્યો છે અને લોકો સૌના ઘરે જાય છે. અમે પણ હવે જઈશું. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ કે તમે લોકો બધા મજામાં જ હશો. અને અમે આવી ગયા છીએ વાડીએ, કેમ કે વાડીએ થોડું ગાય માટે ઘાસ લેવાનું છે, તો અમે લોકો લઈ રહ્યા છીએ. અને થોડીક તબિયત પણ સારી નથી, તો પણ લઈએ છીએ, કેમ કે હમણાં 2-3 દિવસ બહાર હતા, એના બદલે છે. તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મારી યુટ્યુબ ફેમિલી તો જોઈ શકો છો, અમે વાડી આવી ગયા છે. કપાસ મતલબ છે નહીં અમારી વાડી, હવે ખડે નથી, કેમ કે પાણી મૂકી દીધું એટલે ખડ બધું પૂરું થઈ ગયું છે. અને મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે, જોઈ લો. સાંજનો સમય છે અને પવન પણ એકદમ છે. અને હમણાં 2-3 દિવસ અમે બહાર હતા, એટલે ચોટીલા ને એની કોરા ગયા હતા, મોગલધામે. હેલો ગાઈસ, તો સાંજ પડી ગઈ ને અમે જઈ રહ્યા છીએ ઘરે. આટલું ખડ લઈ લીધું છે, તો જોઈ શકો છો. ગાય માટે થોડુંક ઘાસ લઈ લીધું, એને મારા કાપતા હોય. તો ચાલો, તમે પણ અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. ચાલો ફરો ગાઈસ, તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે ઠંડી વધારે છે અને પવન પણ વધારે છે. સનસેટ થઈ ગયો છે, તો ચાલો તમે પણ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને કાંઈક શિયાળામાં એકદમ ઠંડી પવન છે, જોઈ શકો છો. મને તો ઠંડી બહુ લાગે, પણ આ તો મમ્મીએ કીધું એટલે આવવું પડ્યું કાંક, કેમ કે અમારા ઘરે મારા 2 દીદી 2 જીજુ એ બધા રોકાવા આવ્યા છે. કદાચ 5-6 દી થયા હશે. એક દીદી તો અહીંયા શ્રીમત કરીને લાવ્યા છે, એ તો રોકાણા, પણ જીજુય રોકાણા છે. પછી ફરવા જવાનો પ્લાન થઈ ગયો હતો. અને એકદમ ઠંડી છે, બહુ ઠંડી લાગે અત્યારે તો ચાલો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. અને કાંઈ નહીં, આજનો વિડીયો તમને અમારો કેવો લાગે છે પ્લીઝ મને જેમ બને એમ સપોર્ટ કરજો. મારે હવે થોડા કલાક બાકી છે, હું પણ કોઈની મદદ કરી શકીશ. મારે વારંવાર એકને એક શબ્દ મતલબ બોલવું ના પડે. જે જોઈ છે એ તો મને ખબર જ છે, કોમેન્ટ પણ કરે છે, પણ જે જોતા નથી અને જોઈને એમ કે અમે તમારા વિડીયો પણ કોમેન્ટ કરો. તમે અમારા વિડીયોમાં શું હતું, શું કર્યું અમે, તમે જો પૂરો વિડીયો જોતા હો તો કોમેન્ટ કરજો કે આ વિડીયોમાં આ ટૉપિક હતું, મતલબ તમે આ કામ કર્યું. તો પ્લીઝ એટલું મને કોમેન્ટ બોક્સમાં અથવા લાઈવમાં જોડાતા હો તો લાઈવમાં પણ કહેજો, કેમ કે મને ખબર પડે કે તમે લોકો મારો વિડીયો પૂરો જોવો છો કે નથી જોતા. તો બસ એ જ મારે કહેવું હતું. અને હું મહેનત કરું છું, કેમ કે મહેનત કરવા છતાં પણ વ્યૂ નથી આવતા મને, એવું છે. અને થંબનેલ બનાવતા 2-3 કલાક લાગી જાય, તો પણ વિડીયો ઉપડતો જ નથી. ત્યાં વ્યૂ આવતા જ નથી, બસ 40-50 વ્યૂ આવે. તો એના કરતાં હું લાઈવ સ્ટ્રીમમાં મને 200-300 વ્યૂ આવી જ જાય. ખાલી 5-10 મિનિટ હું લાઈવ કરું તો પણ. તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે હું વિડીયો બનાવું કે ના બનાવું. તમે કહેતા હો તો હું વિડીયો બનાવવાનું બંધ કરી દઈશ. મારે એ જ જાણવું છે, બસ વિડીયો બનાવું કે ના બનાવું એ કોમેન્ટ બોક્સમાં કહેજો. તો આ આપણો લાસ્ટ વિડીયો હશે શાયદ. જો કોઈ કોમેન્ટ નહીં કરે તો મારો આ લાસ્ટ વિડીયો છે. બસ હવે વિડીયો બનાવવાનું બંધ યુટ્યુબમાં, કેમ કે લોકોને આપણે નથી બનાવવો. બસ આજે આ પાડીનો લાસ્ટ વિડીયો અને મારો પણ લાસ્ટ વિડીયો છે. તો બસ હવે વિડીયો બનાવવાનું આપણે બંધ કરી દઈશું. તો તમે લોકો મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે વિડીયો બનાવવાનું બંધ કરવાનું કારણ શું છે એ જણાવજો. અને મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે અને હું જઈ રહી છું ઘરે. તો આ વિડીયોમાં લાસ્ટ વાર બધું જોઈ લો. તમારે જોવું હોય તો તમે જોતા હો, એ લોકો તો જોતા જ હોય, એમને ખબર જ હોય,
પણ હવે હું વિડીયો નહીં બનાવું. કોઈ ના ખાઈ ગયા. હેલો ગાઈસ, જય માતાજી. જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ, સનસેટ થઈ રહ્યો છે ને અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. જોઈ લો ગાઈસ, કેટલું મસ્ત મજાનું સનસેટ થઈ ગયો છે. મતલબ ઠંડી પણ વધારે છે આજે, અને આવું કાંઈક અહીંયા વાડીનું વાતાવરણ છે, જોઈ શકશો. આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ, જેટલો છે એટલો, અને આવતીકાલથી વિડીયો મારો નહીં આવે તો બાય, ગુડ બાય. આવતીકાલથી મારો વિડીયો નહીં આવે એટલે નહીં આવે. જો કોઈ તો જોઈ લેજો, અને ના માનો તો કાંઈ નહીં. બસ બાય, ટેક કેર. જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. ગાઈસ, સનસેટ થઈ રહ્યો છે. એક વાર હાલો, એક વાર હાલો. ये देखो गाइस, सनसेट अच्छे से हो रहा है, देख सकते हो आप लोग. गाइस, पप्पी कितना क्यूट है, देख सकते हो गाइस. चलो 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 पप्पी, वाह कितना क्यूट कलू છે. चल हाल हाल ले कई